નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। સુરતમાં રામનવમી નિમિત્તે ભવ્ય શ્રીરામ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં શ્રી રામન અવસર પર સતીમાતા યુવક મંડળ દ્વારા ભવ્ય શ્રીરામ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં વિશેષતા એ રહી કે તેમાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી રાખવામાં આવી નહોતી, જેના કારણે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ ટુર્નામેન્ટમાં કુલ 64 ટીમોએ ભાગ લીધો હતો, જે સુરતના સૌથી મોટા પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ તરીકે ઓળખ મેળવી રહ્યું છે। છેલ્લા 5 વર્ષથી સતત આયોજિત થતી આ ટુર્નામેન્ટ સ્થાનિક યુવાનો માટે એક મોટું આકર્ષણ બની ગઈ છે। આ ટુર્નામેન્ટના મુખ્ય આયોજકો તરીકે ફેનિલ છોવાડા, નક્શ 11 અને સ્વરા 11 દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાઈ હતી। સાથે જ સ્પોન્સર તરીકે સપોર્ટર રોહિતભાઈ, જયેશભાઈ દળવી અને તેજસભાઈ જરીવાલા દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઇન્ડિયા ગોટ ટેલેન્ટ ફેમ યુવરાજ યાદવ હાજર રહ્યા હતા। તેમની પ્રતિભાને ફિલ્મ અભિનેતા સુનિલ શેટ્ટી દ્વારા પણ પ્રશંસા મળેલી છે। યુવરાજ યાદવે પોતાના ખાસ પ્રદર્શન દ્વારા ઉપસ્થિત દર્શકોના દિલ જીતી લીધા હતા। ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ઢોલ નગારા સાથે કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર માહોલના ઓપનિંગ સેરેમની જેવો ભવ્ય અને ઉત્સાહભર્યો બની ગયો હતો। સ્થાનિક લોકો અને ખેલાડીઓનો ઉત્સાહ જોઈને આ કાર્યક્રમને સફળતા પ્રાપ્ત થઈ હતી। પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત। जीने का स्वाद आ गया, एक तरह के आवाज थे, एक तरह की आवाज़गी, दीवाने तो। आपનું નામ? વિનોદ સરફલે। આજે રામનવમી નિમિત્તે આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, શું પ્રોગ્રામ? એમાં એવું હતું કે આજનો પ્રોગ્રામ એવો હતો કે તમે જોયું છે કે લાઈવ પ્રોગ્રામ આપણે જે વડોદરાથી આવેલા હતા એમનો લાઈવ પ્રોગ્રામ, અને આ ટુર્નામેન્ટમાં 64 ટીમ છે, જે 64 ટીમ રમાડવામાં આવે છે તદ્દન ફ્રી ઓફ ચાર્જમાં રમાડવા છે। આ ટુર્નામેન્ટ સુરતમાં ફ્રી ઓફ ચાર્જ કોઈ જ રમાડવામાં આવતું નથી। આપણા ફેનિલભાઈ છોવાડા જે આ 5મું સિઝન છે એ 5 સિઝન એમને ફ્રી ઓફ ચાર્જમાં રમાડેલી છે, અને આ વર્ષે બરોડા, ભરૂચ એવી રીતે બહારથી ટીમ આવવાની છે, તો બહુ ઉત્સાહ છે। આ ખેલદિલીથી રમે એના માટે શું કહેવું? ખેલદિલીથી એવું જ છે કે બધા ખેલાડીઓને વિનંતી છે કે આ એક મનોરંજન છે, તો ખેલદિલીથી રમો અને આવીને તમારો પરફોર્મન્સ બતાવો। જેવી રીતે તમે પરફોર્મન્સ કરશો એવી રીતે તમને બહાર રમવાની મજા આવશે।